આપણે વાત કરી રહ્યા છીએ લોકશાહી દેશમાં સરકારની, તો ચાલો હવે આપણે જોઈએ આપણો દેશ અને આપણી સરકાર, કે આપણો દેશ જે ભારત છે, આ ભારત દેશની અંદર સરકારની કઈ રીતે રચના કરવામાં આવે છે, સરકાર શું કાર્ય કરે છે, ચાલો એના વિશે માહિતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, આપણો જે દેશ છે વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે, એટલે વિવિધતા ધરાવતો દેશ છે. કઈ રીતે વિવિધતા? તો કે ધર્મથી માંડી, ધર્મ છે, જાતિ છે, સંસ્કૃતિ છે, ધર્મો છે, ઉજવાતા ઉત્સવો છે, ભાષા છે, બધી જ રીતે પહેરવેશ, ખાનપાન, કોઈ પણ બાબતમાં લઈ લ્યો, ભારતના કોઈ પણ બે રાજ્યમાં ક્યાંય આપણને સમાનતા જોવા મળતી નથી. ભારતની જે ચારેય દિશાઓ છે, તો આ ચાર દિશાઓમાં રહેલા જે રાજ્યો છે, તો દરેક રાજ્યની અંદર આપણને કંઈક અલગ અલગ વિવિધતા જોવા મળે છે. એટલે કે આપણો દેશ એમાં ખૂબ જ વિવિધતા જોવા મળે છે. પછી આપણે ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ જોઈએ તો પણ વિવિધતા છે. એટલે ભારતની ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ ચાર દિશાઓમાં ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ, ક્ષેત્રફળની દ્રષ્ટિએ પણ વિવિધતા જોવા મળે છે. માટે એમ કહી શકાય કે આપણા દેશમાં ભૂપૃષ્ઠથી માંડીને એમાં રહેતા લોકોમાં પણ વિવિધતા જોવા મળે છે. અને દુનિયામાં વિદ્યાર્થી મિત્રો સૌથી મોટી જો લોકશાહી હોય અને વિશ્વની અંદર સૌથી વધુ મતદારો ધરાવતો દેશ હોય તો એ છે આપણો દેશ ભારત. કારણ કે ભારતની અંદર રહેલા જે નાગરિકો છે, તો આપણા ભારતની અંદર જે ચૂંટણી કરવામાં આવે છે, તો સૌથી વધુ મતદારો ધરાવતો દેશ હોય તો એ આપણો ભારત દેશ છે, જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, દેશની વિશાળતા અને અનેક પ્રકારની ભિન્નતા હોય અને એક જ સ્થળેથી વહીવટ કે સંચાલન કરવામાં અગવડ પડે. કારણ કે આપણો દેશ એટલો મોટો વિશાળ દેશ છે. ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો વિશ્વમાં આપણા ભારત દેશનું 7મું સ્થાન છે. અને સાથે સાથે વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો ભારતનું 2જું સ્થાન છે વિશ્વની અંદર. તો આમ ભારત દેશની અંદર વિશાળતા પણ છે અને ભિન્નતા પણ છે. કારણ કે બધા જ રાજ્યોની મેં હમણાં જ વાત કરી કે વસતા અલગ અલગ લોકો છે, એમાં ભિન્નતા જોવા મળે છે. માટે એક જ સ્થળેથી જો વહીવટ કરવાનું આવે કે સંચાલન કરવામાં આવે તો એ શક્ય બને નહીં, ખૂબ જ અગવડતા થઈ પડે છે. અને આવી સમસ્યાઓ અને અગવડના સામે વિદ્યાર્થી મિત્રો સુચારુ વહીવટ માટે સરકાર છે એ વિવિધ સ્તરે કાર્ય કરે છે. કારણ કે એક જ જગ્યાએથી શક્ય નથી. માટે શું કરે છે કે સરકારે વહીવટ કરવા માટે અલગ અલગ સ્તરો નક્કી કર્યા છે કે જેથી આ વહીવટ અને સંચાલન કરવામાં અગવડતા ન પડે. અને વિદ્યાર્થી મિત્રો, લોકશાહી વ્યવસ્થામાં સ્થાનિક સરકાર હોય છે, રાજ્ય સરકાર હોય છે અને રાષ્ટ્રીય સરકાર કાર્ય કરતી હોય છે. કારણ કે સ્થાનિક સરકાર એટલે શું? તો કે આપણો ભારત દેશ છે, આપણને ખ્યાલ છે કે ગામડાઓનો બનેલો દેશ છે. ગામડાઓ ઘણા બધી છે આપણા દેશની અંદર. તો દરેક ગામની અંદર ગ્રામ પંચાયત છે. ગામડાના સમૂહની ઉપર જે તાલુકો હોય છે, તો ત્યાં તાલુકા પંચાયત, અને તાલુકાના સમૂહની ઉપર એક જિલ્લો હોય છે, તો ત્યાં જિલ્લા પંચાયત. તો આ રીતેની જે સરકાર છે એને સ્થાનિક સરકાર કહેવામાં આવે છે. અને દરેક જિલ્લા ભેગા થાય ત્યારે એક રાજ્ય બને છે. તો રાજ્યની અંદર રાજ્ય સરકાર હોય છે. અને આપણા ભારત દેશની અંદર હાલની સ્થિતિએ વિદ્યાર્થી મિત્રો 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. તો આ બધાની ઉપર એક જે સરકાર હોય છે, જેને આપણે કેન્દ્ર સરકાર અથવા તો રાષ્ટ્રીય સરકાર કહીએ છીએ, કે જે કાર્ય કરતી હોય છે. જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ કે સ્થાનિક સરકાર હોય, રાજ્ય સરકાર હોય, રાષ્ટ્રીય સરકાર હોય. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, થોડીક આ સરકાર વિશે વધુ માહિતી મેળવીએ તો સ્થાનિક સરકાર એટલે શું? તો મેં હમણાં જ કીધું કે ગામ કે શહેરનો જે કાર્યભાર છે એ સંભાળે એને સ્થાનિક સરકાર કહેવામાં આવે છે. સમગ્ર રાજ્યનો જે કાર્યભાર સંભાળે એને રાજ્ય સરકાર કહેવામાં આવે છે. અને સમગ્ર દેશમાં જે કાર્યભાર સંભાળે એને રાષ્ટ્રીય સરકાર અથવા તો કેન્દ્ર સરકાર આપણે કહીએ છીએ, જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. આમ સરકાર છે એ પોતાનું શાસન અને સંચાલન માટે, પોતાની સગવડતા માટે
સરકારના અલગ અલગ સ્તર નક્કી કર્યા છે કે જેથી સંચાલન છે સરળ રીતે થઈ શકાય. અને વિદ્યાર્થી મિત્રો, આ વિવિધ સ્તર જે આપણે જોયા, સ્થાનિક સ્તર, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર, આ વિવિધ સ્તરે સરકાર જરૂરી છે. અને એની અંદર વિદ્યાર્થી મિત્રો નિયમો બનાવવા અને તેને લાગુ કરવા માટે આ સ્તરો જે છે એ ખૂબ જ ઉપયોગી થઈ પડે છે. અને દેશના નિભાવ, વિકાસ અને કાયદાની વ્યવસ્થા છે એ જાળવણી માટે સરકાર અને તેના વિવિધ સ્તરો વિશે આપણે જાણ્યું કે સરકાર છે એ કઈ રીતે અલગ અલગ રીતે પોતાના દેશને નિભાવવા માટે, દેશના વિકાસ માટે ડાયરેક્ટ કેન્દ્ર સરકાર જે બધી નથી કરી શકતી, નિયમો નથી લાગુ પડી શકતી, એટલે એને સ્થાનિક સ્તરે પણ આ રીતે પોતાનું કાર્ય છે એ સોંપવામાં આવેલું છે. જે આ ઇમેજની અંદર આપણે જે વાત કરી રહ્યા છીએ કે દેશને મેઇન સરકાર જે નિયમો બનાવવાનું જે કાર્ય કરે છે એ કોણ કરે છે? તો કે કેન્દ્ર સરકાર. અને કેન્દ્ર સરકાર છે એ રાજ્ય સરકાર પાસે, અને રાજ્ય સરકાર છે એ સ્થાનિક સરકાર પાસે આ રીતે વહીવટ કરાવતા હોય છે, જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ.